ક્ષત્રિય સમાજ માફી આપશે? આ એક મોટો સવાલ છે. સવાલ તો ગાંધીનગરનો પણ છે કે પાટનગર ગાંધીનગર કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે. કોંગ્રેસના 2 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે કેસરીઓ ધારણ કર્યો છે. હર્ષ સંઘવીએ કોર્પોરેટર ભાજપમાં સ્વાગત કર્યું. ગાંધીનગરના લોકોને મુક્તિ મળી છે. હર્ષ સંઘવીએ આ વાત કરી છે. અને હવે એક જ વિપક્ષમાં આમ આદમી પાર્ટીનો એક કોર્પોરેટર ગાંધીનગરમાં બચ્યો છે. બાકી બધું જ ભારતીય જનતા પાર્ટી થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગર એ સંપૂર્ણ વિકાસની ગતિ વધુ ઝડપથી આગળ વધે અને વિકાસના નકશા પર જે પ્રકારે ગાંધીનગર લોકસભામાં છેલ્લા 5 વર્ષમાં એક પછી એક મહત્વની કામગીરી થઈ છે, એ કામગીરીની ઝડપ હજી વધુ ઝડપી વધે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકાને આજે કોંગ્રેસ મુક્ત થવાનો આ ઐતિહાસિક દિવસમાં આપ સૌને સાક્ષી બનવાનો અવસર મળ્યો છે. જૂનાગઢમાં ભાજપના ઉમેદવારની જીત માટે